હવે એવી મહત્તા જેણે મેળવી એવા બાહુબલીની કથા કે છે 17મા પાઠમાં. એવી આત્મમહત્તા કોણે મેળવી કે જેને ઘેર 6 ખંડનું રાજ્ય ચક્રવર્તી જે ભરત, એના નાના ભાઈ, એ ભરત ચક્રવર્તીને હરાવી દે છે. છતાં પણ એને તુચ્છ માની અને ચાલ્યા જાય છે. એ અહીંયા કૃપાલદેવ એના કનેક્શનમાં આ પાઠ લખ્યો. શિક્ષા પાઠ 17 બાહુબળ. બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ, એમ અર્થ કરવાનો નથી. કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. અદ્ભુત ચરિત્ર છે. અદ્ભુત કેમ કહ્યું કે ચક્રવર્તી કરતા પણ વિશેષ બળવાન હોવા છતાં સર્વને તૃણ સમાન માનીને છોડીને ચાલી નીકળ્યા. એવું બનતું નથી. નરેન્દ્ર છે એને કોઈ હરાવી નહીં શકે, પણ એમને હરાવી દીધા. કેમ એમ? તો કે એમનો પૂર્વભાવ છે. પૂર્વભાવમાં બાહુબલીનો જીવ ને ભરતનો જીવ એ મુનિઓ હતા. એટલે 500 મુનિઓ એ એમની 500 મુનિઓની વયાવચ કરે. ભરત તો શું કરે? ભરતનો જીવ તો 500 ને આહાર પાણી લાવી આપે, 500 મુનિઓને અશક્ય. અને બાહુબલીનો જીવ જ્યારે એ અશક્તો બધાની સેવા કરવાની રોજ, અને એમના પગ દાબે, માથું દાબે, અને વિહાર કરી આવે તો વળી પગ દાબે, એમ સેવા કરવાથી બાહુબલીને શરીર બળ વધારે મળ્યું. ભરત કરતા પણ, ભરત ચક્રવર્તી કરતા પણ. એનો અર્થ એ સિદ્ધ થાય છે કે સેવા કરવી કોઈની એ મહાન લાભ કરતા છે, મહાન પુણ્ય છે. ને એ જીવથી થતું નથી, બહુ મુશ્કેલ છે. પિતાનો પુત્ર હોય, એ પુત્ર પિતાને હોસ્પિટલમાં મૂકી દે કે ભાઈ ત્યાં નર્સો સેવા કરશે, ઘરે ક્યાંથી થાય? પૈસા આપી દે જોઈએ એટલા, પણ સેવા કરવી એ બહુ જ મુશ્કેલ છે. એટલે ત્યાં લાભ પણ વિશેષ છે. હા, તપ છે, વૈયાવત છે, તપ છે. હા, અંતરંગ તપ કહ્યું. બાહ્ય તપને 6 અંતરંગ તપમાં વૈયાવત છે, પણ એક તપ કહ્યું. એટલે એટલી શક્તિ એમનું કૃપાળ કે આ મહાપુરુષનું એક અદ્ભુત ચરિત્ર છે આ, કે ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત બાહુબળ નામના પોતાના 2 પુત્રોને રાજ સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુષ શાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમનાએ બેસાડી અને 6 ખંડની પ્રભુતા મેળવી. ચક્રવર્તી થયા પુણ્યથી, એટલે પછી બધાના ઉપર પોતાની આજ્ઞા બેસાડી. પણ એક પહેલા તો 98 પુત્રો જે છે એમને કયું આજ્ઞા મેળવવા? ત્યારે એ તો ગયા ઋષભદેવ ભગવાન પાસે કે આપે બધું આ વેચી આપ્યું અને ભરત અમારી પર આજ્ઞા મનાવવા મથે, તો કે એ બધું છોડો. આ મનુષ્ય ભાવ રાજ્ય ભોગવા નથી મળ્યો, આત્મિત કરવા મળ્યો છે. આ બધી પ્રપંચ મૂકી દો. કે ભગવાનના ઉપદેશથી 98 જણે દીક્ષા લઈ લીધી. હવે એક બાહુબલી રહ્યા. પછી એના પુત્રોને ગાદી પર બેસાડી અને પોતાની આણ બનાવી લીધી. ભરતને એવી ઈચ્છા નથી કે ભાઈ હું કરું, પણ ચક્ર પેસે જ નહીં અંદર. પછી એક બાહુબલી રહ્યા. એટલે બાહુબલીને પણ દૂત મોકલ્યો કે તમે આજ્ઞા માનો. હવે આટલા બળા એ કે હું નહીં માનું. પોતાને બળવાન છે એટલે એ સેના લઈને આવે છે, અને સામે એ પણ સેના લઈને બે સામસામા આવ્યા. ત્યારે દેવોએ ઉપરથી એમ કહ્યું કે હે મહાત્માઓ, તમે આ શું કરો છો? તમારા બેના વચ્ચે મતભેદ છે તો આ હજારો લાખો માણસોનો અહીંયા ઘાણ નીકળી જશે. આવું ન કરો. તમે તમારા બેને વચ્ચે જો કંઈ હોય તો તમે બે જાતે જ લડો. શું કામ એમાં બીજા સૈનિકોનો ઘાણ કાઢો? એ વાત સમજાવે છે. બંને સમજી જાય છે અને પછી એ 5 પ્રકારના યુદ્ધ કરે છે આપસમાં. દ્રષ્ટિયુદ્ધ, આંખ મળાવે પહેલા, તેમાંય ભરત ચક્રવર્તી હારી જાય છે, બાહુબલી જીતી જાય. પછી બીજું યુદ્ધ થાય છે શબ્દ યુદ્ધ, અવાજ કરવો. એટલો મોટો અવાજ કરે ભરત કે બધાને તો, પણ બાહુબલીએ તો અવાજ કર્યો કે દેવોને પણ થઈ ગયું કે આ શું થશે. હા, એટલી બધી એવું તે એમાં હારી ગયા. ત્રીજું યુદ્ધ કર્યું જલ યુદ્ધ, એમાં પણ એ હારે છે.
ચોથું મુષ્ટિયુદ્ધ, મુઠ્ઠીઓ, એમાં પણ એ હારી ગયા. પાંચમું પછી મલ્લયુદ્ધ કર્યું, કુસ્તી. એમાં અંતમાં બાહુબલીએ ભરતને ઉપર ઉછાળી દીધા. એટલા ઉછાળ્યા ઉપર કે પડશે તો મરી જશે. તરત પાછો વિચાર આવ્યો કે અરે કાલે કહેશે કે આ નાના ભાઈએ મોટા ભાઈને મારીને રાજ્ય લઈ લીધું એટલે એમને ઝીલી લે છે. પણ હવે શું થયું? ભરત કે હું બધામાં હારી ગયો એટલે ગુસ્સો આવી ગયો. હવે તો ચક્ર જ મૂકું એટલે એનું માથું જ કપાઈ જાય. ન્યાય દેવોને કહેવાથી આ જ યુદ્ધ કરવાના હતા, શસ્ત્ર યુદ્ધ કોઈ પણ નહીં, છતાં અન્યાય કરી લીધો. હવે બાહુબલીને રોષ ચડ્યો કે એણે મને આટલો અન્યાય, વાત થયા છતાં બી એને મારા પર ચક્ર મૂકી દીધું. હવે ચક્રનું એવું હોય કે બધા એક જ પિતાથી એક કુલમાં કે પિતાથી એક કુલમાં જન્મેલા એનામાં એ અસર કરે નહીં. એટલે એ તો સીધું ચક્ર ફરીને પાછું ભરતના હાથમાં. આ જોઈને બાહુબલીને અત્યંત રોષ ચડ્યો. હા, મને મારવાનો વિચાર કરી દો, હવે તો એને જીવતો નહીં છોડું. એટલે એવી બળવાન મુષ્ટિ ઉપાડી. ભરત જાણે છે નાનપણથી એ કેટલો બળવાન હતો કે હવે મારું મૃત્યુ આવી ગયું. તેમ લખે કે એમ થરથરવા લાગ્યા. તેટલામાં તો એમ જેવી મુષ્ટિ ઉપાડી અને ભરતના બાહુબલીના ભાવ ફરી ગયા કે આ હું શું કરું છું? આવા મારા ભાઈ, મોટા ભાઈને મારીને હું રાજ્ય લઉં? આવું રાજ્ય તો અનંતવાર ભોગવ્યું, નહીં જોઈએ મારે. પણ હવે આ મુષ્ટિ ઉપાડી એનું શું? પાછા નહીં હટે. માન આવ્યું કે હવે તો પાછી નહીં હટે. સીધી પછી પંચ મુષ્ટિ લોચ કરી ને ચાલતા થયા. ચાલતા પાછો વિચાર આવ્યો કે ઋષભદેવ ભગવાન પાસે જવું ને ત્યાં તો 98 મારા નાના ભાઈઓએ દીક્ષા લીધેલી છે, એમને મારે નમવું પડશે. પહેલા દીક્ષાનો એવો નિયમ, 8 વર્ષનો બાળક દીક્ષા લીધી હોય, પોતે 70 વર્ષના ડોસા હોય, ત્યાં જાય તો એમને નમવું પડે, રોજે નમસ્કાર કરવા પડે. એટલે હું એમ કરું કે કેવળ જ્ઞાન મેળવીને જ જાઉં, પછી નમવા પણ રહે નહીં. માન આવી ગયું. એટલે પછી જંગલમાં જઈને ધ્યાનમાં ઊભા. 12 મહિના નીકળી ગયા. શરીર હાડકાં સુકાઈ ગયા, માંસ, પણ એ માનનો અંશ ન ગયો અંદરથી. ત્યાં સુધી કેવળનાન પણ ન થયું. આ તો ભગવાને બ્રાહ્મી સુંદરીને મોકલી કે ત્યાં જઈને કહો કે વીરા મારા ગજ થકી ઉતરો. ત્યાં જઈને કહે છે. એટલે એમને થયું હું ક્યાં હાથી પર ચડ્યો? પછી પાછો વિચાર આવ્યો કે હા, માન રૂપી હાથી પર ચડેલ છે. પછી આ ભાવ પ્રસર્યો અને જેવો પગ ઉપાડ્યો કે તરત જ કેવળનાન થઈ ગયું. એટલે માન આવ્યું તો સંજલન કસાય જેવો એનો કેવળનાન પર સંજલ કસાયથી પણ રોકાઈ રહ્યો. એટલે અહીંયા કે છે ત્યારે ભરત ચક્રવર્તી થયો. આયુષશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમના એટલે હુકુમત બેસાડી અને 6 ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબલે જે પ્રભુતા અંગીકાર ન કરી, એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબલીને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબલ એ બંનેમાંથી એકે પાછા હટ્યા નહીં. ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. પણ એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે. તે નિયમથી ફરીને તે પાછી આવ્યું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહાબલવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો, કોણ? બાહુબલી, કે આ હું બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે. ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવે, મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી, તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી. મારવી યોગ્ય નથી તો હવે પાછી વાળવી પણ યોગ્ય નથી. એમ કહી તેણે પંચમુષ્ટિ કેસ લુંચન કર્યું અને ત્યાંથી મનિતો ભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદિશ્વર જ્યાં 98 દીક્ષિત પુત્રોથી તેમજ આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું. આ માન
એના 4 ભેદ છે. અનંતાનુબંધી માન, તે તો પર્વતની ફાટ સમાન છે, હા સંધાય નહીં. અને અપ્રત્યાખાનાવળી માન પૃથ્વીની ફાટ સમાન, એ કંઈક એના કરતો સંધાઈ શકે. અને પ્રત્યાખાનાવળી કસા રેતીમાં લીટી સમાન, એ રેતીમાં લીટી આપણે ભેગી કરી શકાય. જ્યારે આ તો સંજલન કસાય માત્ર, પાણીમાં લીટી સમાન. હવે આવા નજીવા કસાય ભાવો પણ જો કેવળનાને રોકી રાખે તો આપણા કસાયો એટલે બધું જ રોકી રાખે, એક પણ ના આવડે. એટલે કે છે કે કસાય ઘટાડો તો કલ્યાણ થશે. જેટલું કસાય જેટલા ઘસે તેટલું જ કલ્યાણ થશે. એટલે કે છે આવા મહાત્માઓને સંજીવલન એટલે પાણીમાં લીટી સમાન એટલું માન પણ એને કેવળના ન થવા દીધું. ત્યાં એટલે એમના મનમાં શું ભાવ આવ્યો કે ભગવાન ઋષભદેવ પાસે જઈશ તો મારાથી નાના 98 ભાઈઓને વંદન કરવું પડશે, તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે 12 માસ થઈ ગયા. મહાતપતી કાયા હડકાનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો. પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણમાંથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મીને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો કે આર્ય વીર હવે મદોન્મત હાથી ઉપરથી ઉતરો, એનાથી તો બહુ શોષ્યું. 12 મહિના સુકાઈને ઝાડ જેવા થઈ ગયા, બહુ શોષ્યું. એઓના વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતા વિચારતા તેને ભાન થયું કે સત્ય છે, હું માનરૂપી મદોન્મત હાથી ઉપરથી હજુ ક્યાં ઉતર્યો છું. હવે એથી ઉતરવું એ જ મંગળકારક છે. એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્ય કમળાને પામ્યા. કૃપાલય એના ઉપરથી શિક્ષા આપે છે, વાંચનાર જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે. કૃપાલદેવ શું કે છે, માન એ કેટલી દુરિત એટલે અનિષ્ટ વસ્તુ છે. એટલે ચારે કસાયમાં માન એ મોટું વિઘ્ન છે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં ખાસ કહ્યું, માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન આદિ, માનને પહેલા મૂક્યું, માન આદિ શત્રુ મહાન. ક્રોધાદિ નહીં કહેતા માનાદિ કેમ કહ્યું તેનું પણ કારણ કૃપાલદેવ આ વચનામૃતમાં પાન 758 પર જણાવે છે. કૃપાલદેવ કહે, સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કસાય છે, 4 કસાય છે. તેનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. આ કસાયોનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કસાય છે તે તો અનંત સંસાર રખડાવનાર છે. અનંતાનુબંધી કસાય એ સમ્યક દર્શન થવા ન દે અને એ ગયા પછી સંકિત થાય તો એ અનંતાનુબંધી ક્રોધ, માન, માયાલોભ તો અનંત સંસાર રખડાવનાર છે. તે કસાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે કસાય ક્ષય થવાનો ક્રમ કૃપાલ કે 4 કસાયમાંથી પહેલું સામાન્ય રીતે કોણ જાય તો કે ક્રોધ જાય. સામાન્ય રીતે ક્રોધ, માન, માયાલોભ એ પ્રમાણે છે. અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. એનો ઉદય પહેલા કોનો થાય? પેલા માન કસાયનો થાય. હું મોટો, એ જે ભાવ માનને લઈને પછી બીજા કસાયો આવે ઉદયમાં. માન આવ્યા પછી કેવી રીતે તે પણ કૃપાલદેવ સમજાવે છે 673 પાન ઉપર વચનામૃતમાં. માન કેવી રીતે આવે? પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે. પહેલા તો બધાથી ઊંચો મોટો પહેલા માન આવે. તે અર્થે છળ કપટ કરે. એના મોટાઈમાં કંઈ બાદ આવે તો એનામાં ષડયંત્ર પણ કરે, આડું અળું પણ કરે, માયા કપટ પણ કરે. એટલે પહેલા પ્રથમ જીવને ઊંચો મનાવા માન થાય છે.
તે અર્થે છળ કપટ કરે છે અને તેથી પૈસા મેળવે છે, લોભ કષાય. અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એટલે માન આવ્યું, પછી માયા આવી, લોભ આવ્યો અને પછી ક્રોધ આવ્યો. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે. કૃપાલ આવી રીતે પહેલા માન આવે, પછી લોભ, કંઈ મેળવવાની ઈચ્છા થાય અને એને ન મળે તો માયા કરે અને એમાં જે વિઘ્ન કરે એના પ્રત્યે ક્રોધ આવે. આવી રીતે આ ઉદય થવાનો ક્રમ છે. અને જાય કષાયો જાય ત્યારે પહેલા ક્રોધ જાય, પછી માન જાય, માયા જાય, લોભ જાય. માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. માટે કૃપાલદેવ શું કહે કે તમે આ માનને જો ઘટાડો, કૃપાલદેવ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. મનુષ્યોમાં માન કષાય વધારે છે, દેવોમાં લોભ કષાય સામાન્ય રીતે વધારે, નર્કમાં ક્રોધ કષાય વધારે અને તિર્યંચમાં માયા કષાય વધારે છે. એમ સામાન્યપણે આ છે. એમ કૃપાલદેવ અહીંયા એમ કે છે, માટે માનરૂપી કષાયને ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે. માન મોટાઈ મારે નથી જોઈતી, એટલે વિનયને પ્રધાનપણું આપ્યું. વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય ક્યારે આવે? માન ઘટે તો. રે જીવ માન ન કીજીએ, કેમ? માને વિનય ન આવે રે, અને વિનય વિના વિદ્યા નહીં, તો કિમા સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ. એટલે કૃપાલ કે માનાદિક શત્રુ મહાન શત્રુઓ છે. અંતરંગ શત્રુઓ, બાહ્ય શત્રુઓ તો આપણો એક જ ભવ બગાડે, જ્યારે આ તો ભવો ભવ બગાડે. એટલે આપણે બહારના કોઈ શત્રુએ એને તો ખમાવી આ પર્યુષણમાં અને છૂટા થઈ જવું. અને અંતરંગ આ શત્રુઓ, જે બાહુલી જેવા મહાત્માની માન નડ્યું, એ તો સંજ્વલન માન, એની શું ગણતરી આપણા હિસાબે તો. અને એના કરતો અનંતાનુબંધી માન સમ્યક દર્શન ન થાય ત્યારે આપણે પણ એ કોટીમાં જ છીએ. ભલે ઓછા વત્તા પણ હોઈ શકે, પણ હજુ આપણે અનંતાનુબંધી કશાયથી બહાર આવ્યા નથી. સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે અણગમો છે તે પણ અનંતાનુબંધી કશાય છે. એના પ્રત્યે આપણને જેટલા પ્રમાણમાં સદભાવ છે તો તેટલો અનંતાનુબંધી કશાય મંદ છે, પણ ગયો નથી હજુ. ગયો તો ક્યારે કહેવાય? સમ્યક દર્શન થાય ત્યારે. એટલે માનાદિક શત્રુ મહા, પણ નિજ છંદે ન મરાય. પોતાના ડાપણથી હું માનને ઘટાડી દઉં નહીં જાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. નાની પુરુષોએ જે આપણને કરવા કહ્યું એની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીશું. જે વિનય એ ધર્મનું પગથિયું છે, તો કે છે માનાદિ શત્રુઓ ગમે એટલા મહાન હોય ને બધા જ જશે. એટલે કૃપાલદેવે એક ઠેકાણે કહ્યું, આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. પણ આત્મા વિનયી થઈને, પહેલો તો વિનય જોઈશે, પછી લઘુત્વ, એ વિનય, સરળતા, આ પાછો માયા કપડનો ભાવ, આ બધું થશે તો કે જે જરૂર માન કશાય જશે. બાકી હું માનને મૂકી દઉં નહીં જાય, વધારે પ્રાય બમણો થાય. માનાદિક શત્રુ મહાનિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે આપણને આ બે પાઠમાં કૃપાલદેવે શું કહ્યું? પહેલા તો કે ખરી મહત્તા શું? તો કે આ દુન્યવી જગતની લૌકિક લક્ષ્મીની મહત્તા રાખવી નહીં. એ તો એક જીવવાનું સાધન છે, પણ પૈસા સર્વસ્વ નથી. કુટુંબ આપણને ઉદયાધીન મળ્યું છે, તેમાં પણ વિશેષ રાગ રાખવો નહીં, આસક્તિ ન રાખવી. પુત્રાદિ છે તો છે, એમાં વિશેષ મોહ કરવાથી પછી તીવ્ર બંધન થાય છે. પુત્ર છે એ કંઈ પરાયો થવાનો નથી, પણ એમાંથી તું મમતા ભાવ કાઢી નાખ. છે આ ઋણાનુબંધ મળ્યો છે,
આજે છે ને કાલે તો એ બીજાનો પુત્ર થશે ને હું કઈ વળી ત્રીજાનો થઈશ. એટલે આ ભાવ પૂરતો સંબંધ છે. એટલે આ ખરી મહત્તા નથી. ખરી મહત્તા તો આમાંથી આપને મોહ કાઢી લઈએ. ધનાદિની આસક્તિ, કુટુંબની આસક્તિ, પુત્ર પ્રત્યેનો રાગ કે અધિકાર મેળવવાની ભાવના એ બધી દૂર કરી ને આત્માની જે અનંત રિદ્ધિ છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા કે આત્માના જે મૂળ ધર્મો ઉત્તમ, ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, શોચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ 10 લક્ષણરૂપ ધર્મ છે, આત્માનો સ્વભાવ છે. આ જો પ્રાપ્ત કરીએ તો જ ખરી મહત્તા મેળવી કહેવાય. જે દિગંબરોની પરિક્ષણ જ્યારે હશે આપણી પૂરી થાય એટલે એમના શરૂ થશે ચડતી, એમને 10 લક્ષણ ધર્મની આરાધના કરે. એ આત્માનો મૂળ ધર્મ છે, સ્વભાવ છે. એ જેટલા અંશે પ્રાપ્તિ થઈ તેટલી અંશે આપણી મહત્તા ખરેખર થઈ. એટલે કૃપાલ કે ખરી મહત્તા તેના માટે કહ્યું કે સત્ય વચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મ મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ કે લક્ષ્મી કુટુંબ પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે. મારું માનવતા છે. પછી આપણને આ બીજા પાઠમાં બાહુબળજીનું અદ્ભુત ચરિત્ર બતાવ્યું કે જે ચક્રવર્તીને પણ હરાવી દે એવી શક્તિ જેનામાં હોવા છતાં એને તુચ્છ ગણી અને આ જ કૃપાલે કહ્યું કે શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ મેળવી તે આત્મરિદ્ધિ મેળવવા માટે ચાલી નીકળ્યા. બાકી યુદ્ધ કરીને પણ કેવા યુદ્ધો કર્યા, બધામાં હારી ગયા. ચક્રવર્તી હારે એટલે નરેન્દ્ર જેને કોઈ નહીં હરાવી શકે મનુષ્ય લોકમાં મનુષ્ય, પણ છતાં આ એક આશ્ચર્ય બની ગયું કે મુનિઓની સેવા ચાકરી કરવાથી કેવો લાભ. એટલે સેવા વૈયાવત છે. અંતરંગ તપ કેવું છે કે જો આપણે સાચા ભાવે કરીએ તો શરીર બળ સંયમ માટે અદ્ભુત મળે. એમ છતાં પણ એમને માન આવી ગયું. એથી આપણે એમ સમજવું કે માન કેવું ભયંકર છે કે આવા મોટા મહાત્માને પણ સંજ્વલન માન જેવા કેવળના ન થવા દીધું તો આ કશાય ભાવો જ સર્વ દુઃખનું મૂળ છે. માટે એ કેમ ઘટે એવો જ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. અને કૃપાળદેવે તો ઉપદેશ સાહેબમાં ચોખ્ખું કહી દીધું કે કલ્યાણ શું, તો કે કશાય ઘટે તે જ કલ્યાણ. તમારા કશાય ભાવો કેટલા ઘટ્યા તેટલું જ કલ્યાણ. જો અનંત આનંદની કશાય ઘટી ગયા તો તમને આત્મજ્ઞાન થઈ ગયું. જો અપ્રત્યાખ્યાનાવરણી કશાય ગયા તો તમે આત્મજ્ઞાન સહિત દેશવતી શ્રાવક બની ગયા, ખરા શ્રાવક. જો તમારા પ્રત્યાખ્યાની પણ કશાય ગયા તો તમે આત્મજ્ઞાન સહિત મહાત્મા મુનિ બની ગયા. અને તમારા પછી સંજોલન કસાય રહે એ પણ જો ચાલ્યા જાય તો કેવળ જ્ઞાન થાય. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલો આત્મા ક્યાં જાય? મોક્ષમાં. એટલે કૃપાલ કે આપણી ઉત્તમ અનંત સુખ શક્તિ, જ્ઞાન, દર્શન, સુખ, વીર્યને રોકનાર આ કશાય ભાવો જ છે. એટલે એને જેટલા આપણે ઘટાડીશું તેટલું આપણું કલ્યાણ નિશ્ચિત છે. આ પ્રમાણે આ 2 પાઠ પૂરા થયા. વિશેષ આપણે